हेलो विद्यार्थी मित्रों, फर्स्ट ऑफ ऑल गुड मॉर्निंग અને યુનિટ 3 ની શરૂઆત કરતા પહેલાં તમને કહી દઉં કે તમારી એકમ કસોટી 1ની પ્રિપરેશન તમે સારી એવી કરી હશે અને તમારી એક્ઝામ એ સારી જશે, બરાબર છે। તો જે યુનિટ 3માં ટાઇટલ છે ફોટ એન્ડ વોન, મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે ફાઇટનું ભૂતકાળ થાય ફોટ અને વિનનું ભૂતકાળ થાય વોન, અને એક્ટિવિટી 1માં પોએમ આવે છે, બરાબર છે। કે જે કોમનલી આપણને શું સમજાવવા માગે છે, સ્ટોરીમાં એવું કંઈ ખાસ નથી, સ્ટોરી નથી, એ રાઇમ છે, બરાબર છે। ઇટ ઇઝ વન ટાઈપ ઓફ રાઇમ, બટ એક્સપ્લેન શું કરે છે, ગ્રામેટિકલ પોર્શન એક્સપ્લેન શું થાય છે કે જે મેં તમને કીધું હતું મેઇનલી 3 કાળ છે, વર્તમાન, ભૂતકાળ ને ભવિષ્યકાળ। તો વર્તમાનના ભૂતકાળના શબ્દો કેવા હોય, હું અત્યારે જો ખાતો હોય તો ખાઉં છું અને મેં ખાઈ લીધું હોય, ક્રિયા થઈ ગઈ હોય તો હું શું કહીશ, ખાધું। એવી રીતે આપણને એ કાર્યની અંદર જે વર્ડ્સ આપ્યા છે એ વર્ડ્સ મેં અહીંયા લખેલા છે, પણ એ કાર્યમાં જે વર્ડ્સ આપ્યા છે એ બધા વર્ડ્સ જે છે એ V2ના ફોર્મમાં છે, ક્રિયાપદનું ભૂતકાળ, બરાબર છે। અને અહીંયા આપણે જે બધા વર્ડ્સની આગળ ટુ લખ્યું છે, જેની આગળ ટુ લખ્યું છે એને શું કહેવાય, વી, મતલબ કે વર્બ। જેની આગળ ટુ લખ્યું છે એને કહેવાય વર્બ, એટલે કે ક્રિયાપદ। વર્ડ્સ એને ક્રિયાપદ ના કહેવાય, સ્ટોરી એને ક્રિયાપદ ના કહેવાય। મતલબ શોર્ટમાં બીજી રીતે તમને કહું કે જે ક્રિયા થતી હોય એને કહેવાય ક્રિયાપદ। મરી જવું એ ક્રિયા થાય છે, મરવાની ક્રિયા થાય છે, અભ્યાસ કરવાની ક્રિયા થાય છે, કામ કરવું, લગ્ન કરવા, માંદા પડવું, ક્રિયા થતી હોય એને કહેવાય વર્બ। તો આ વર્ડ્સ જે છે એ તમારે 3 વખત લખવાના છે। કેટલી વખત? 3 વખત, અને તૈયાર કરવાના છે। પહેલું હોમવર્ક તમારું કે આ વર્ડ્સ તમારે 3 વખત લખીને તૈયાર કરવા। હવે આપણે એક્ટિવિટી 1 પછી એક્ટિવિટી 2માં શું છે કે તમારે કોઈ પણ ચિઠ્ઠી બનાવીને, એ આપણે સ્કૂલમાં ફિઝિકલી હોત તો ચિઠ્ઠી બનાવીને પછી અહીંયા કોઈ એક્ટિવિટી કરાવત ને પછી સામે કોઈ વ્યક્તિ કહે, મતલબ કે બીજું કોઈ સ્ટુડન્ટ કહે કે એને શું એક્ટિવિટી કરી તો એનું ભૂતકાળ કહેવાનું। મારે ધારો કે એને મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે ભાઈ એને ગાયું હોય તો ક્રિયા થઈ ગઈ એટલે એ ગાય છે એવું નહીં કહે, ગાયું કહેશે, બરાબર છે। તો ભૂતકાળ શબ્દ આપણે વાપરીશું। તો એ રીતે આપણે શીખીએ ઇંગ્લિશમાં કે ગાયું તો ઇંગ્લિશમાં શું કહેવાય, સેંગ, બરાબર છે। દોડવું તો દોડી લીધું હોય તો શું કહીશું, દોડ્યો। તો એક્ટિવિટી 2 પછી એક્ટિવિટી 3 જોઈએ। તો એક્ટિવિટી 3માં એક નાની સરસ મજાની આપણને સ્ટોરી આપેલી છે વિદ્યાર્થી મિત્રો, પણ એ સ્ટોરી તો તમે સાંભળી હશે, બરાબર, પણ ચોપડીમાં તમે જો જોશો તો એ સ્ટોરીની ઝલકમાં પહેલું જ તમને શું લાગે કે અહીંયા ખાલી જગ્યાઓ કેમ છે, આ વાર્તા છે તો આમાં ખાલી જગ્યાઓ કેમ છે। એક સૂચના પહેલાં વાંચી લઈએ। તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો, અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો વાલિયાનું નામ જો તમે સાંભળ્યું હોય તો એને લઈને એક ટ્રુ સ્ટોરી છે, તો ટ્રુ સ્ટોરી મતલબ કે સાચી વાર્તાનો એક સાર અહીંયા આપેલો છે। અને કદાચ વાલિયાનું નામ ના સાંભળ્યું તો કંઈ નહીં, પણ તમે રામાયણ આ શબ્દ સાંભળ્યો હશે, બરાબર છે, રામાયણ સાંભળ્યું હશે। તો રામાયણ લખી છે કોને, તો જેને લખી છે એ પેલા લૂંટારો હતો। તમને કદાચ ખ્યાલ ના હોય તો તમને નવાઈ લાગશે કે શું વાત છે, જેને રામાયણ જેવું પવિત્ર વસ્તુ લખી નાખ્યું, બરાબર છે, પવિત્ર ગ્રંથ લખી નાખ્યો, એ લૂંટારો હતો। તો હા, એવું કંઈ જરૂરી નથી કે ચેન્જ ના આવે, આપણે જેવા હતા એવા જ રહીએ। એટલે આમાંથી પહેલી વસ્તુ આપણને એ બી શીખવા મળે કે માણસને ચેન્જ થવું હોય તો એક નાનકડી ક્ષણ કાફી છે, બરાબર છે। લાઈફમાં ઘણા બધા લોકોને યુ ટર્ન પોઈન્ટ કેવી રીતે આવ્યા છે, જેટલા બી સક્સેસફુલ છે એ બધા સ્ટાર્ટિંગથી સક્સેસફુલ નહોતા, બરાબર છે। એ બધા લોકો પહેલાં ઝીરો ઉપર જ હતા, બરાબર છે। કોઈ બીની વાત તમે કરી લો,
અત્યારના ટોપ 5ના સ્પોર્ટ્સ પર્સન, બોલિવૂડ પર્સન કે પોલિટિશિયનો કોઈ બી સ્પોર્ટ્સ પર્સનમાં ધારો કે રોનાલ્ડોની વાત કરો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, મેસીની વાત, એવર બિગિન સ્ટાર્ટ ઝીરો, શરૂઆત ઝીરોથી કરી હતી, બરાબર છે. પણ ટર્નિંગ પોઈન્ટ જે છે એ ટર્નિંગ પોઈન્ટમાંથી ફેર શું પડે છે સક્સેસમાં અને ફેલિયરમાં, કે જે આ તકલીફ આવે છે એને ઇમ્પ્રૂવ કરે છે. તો અહીંયા રૂબર જે છે મતલબ કે લૂંટારો હતો એમાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા. એ આપણે કોઈની વાત જો માનવા તૈયાર હોઈએ તો ચેન્જીસ આવે. આપણે અહીંયા બંધ જ કરીને બેસી જઈએ ઢાંકણું, તો કોઈની વાતને કઈ રીતે સમજી શકીશું? તો એ વસ્તુ ખાસ અગત્યની છે. તો આપણે સ્ટોરી આમાં જે આપી છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. સ્ટોરી એકદમ સિમ્પલ છે, પણ મેં તમને કીધું હતું કે બધી એક્ટિવિટીમાં આ ટાઇટલની ઝલક હશે, બરાબર છે. ટાઇટલ શું છે? V2, બરાબર છે. તો વાર્તાની અંદર બધા V2 ખાલી જગ્યામાં છે, V1, V2. અને જે V2 સિવાય જે છે એવું તમને એક નાનકડું વસ્તુ કહું કે I, he, she, it અને સિંગ્યુલર નેમ. આની સાથે શું આવે? વોઝ. અને વી, યુ, દે અને બહુવચન નામ. આની સામે શું આવે? તો વર. વોઝ અને વર. તમારે V1 અને V2 ખાલી જગ્યામાં બે ભાગ આપ્યા હશે, એમાંથી તમારે V2 ચૂઝ કરવાના છે દરેક ખાલી જગ્યામાંથી. સિમ્પલ. અને બીજું કે જો V1, V2 ના આપ્યા હોય તો એમાં તમને શું આપ્યું હશે? વોઝ અને વર. આ બેમાંથી તો ભૂતકાળનું આ છે, પણ આ બેમાંથી ભૂતકાળના આ બંને છે, બરાબર છે. તો તમારે પસંદ કયું કરવાનું આ બેમાંથી? I, he, she, it અને એક વચન નામ હોય તો વોઝ કરવાનું, અને બહુવચન નામ અથવા તો વી, યુ, ધે હોય તો વર પસંદ કરવાનું, બરાબર છે. તો આપણે ખાલી જગ્યાઓ જોઈએ, નાખી વાર્તા જોઈએ. વાલિયા ખાલી જગ્યા અ રોબર. તો વાલિયા સાથે શું આવશે? હું બોલું એ પહેલાં જ એને જવાબ લઈ લીધો, એને વેરી ગુડ. કે વાલિયા એક વચન નામ છે એટલે વોઝ આવશે. વાલિયા વોઝ અ રોબર. હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ. તો લીવ અને લીવડ, લીવ અને લીવડ બે છે, અને હીની વાત થઈ છે તો હી સાથે શું આવશે? વોઝ. હી લીવડ ઇન અ ફોરેસ્ટ. હી ખાલી જગ્યા લૂંટડ પીપલ, બરાબર છે. લૂંટડ અને હી છે, સોરી, હી લૂંટડ, બરાબર. તો બધામાં જે V2 જ આવશે. હી લૂંટડ પીપલ. સો પીપલ ખાલી જગ્યા અફ્રેડ ઓફ હિમ. શું કહે છે? પીપલ. તો પીપલ એક વચન નામ કહેવાય કે બહુવચન નામ કહેવાય? બહુવચન નામ કહેવાય. તો પીપલ વર અફ્રેડ ઓફ હિમ, એનાથી ડરી ગયા. હિઝ ફેમિલી, એમનું ફેમિલી. હિઝ ફેમિલી એ કલેક્ટિવ નાઉન કહેવાય એટલે એક વચનમાં આવે. હિઝ ફેમિલી વોઝ, કારણ કે હીનું શું છે? હિઝ છે, એનું કુટુંબ. હિઝ, હી ઉપરથી છે, ફેમિલીનું નથી લેવાનું, આપણે હીનું લેવાનું છે. તો હી શું કહેવાય? એક વચન કહેવાય. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ, એનું કુટુંબ એનાથી ખુશ નહોતું. વંશ નારદ મુનિ. વંશ એટલે એક વાર. વંશનો મતલબ શું થાય? એક વાર. વંશ એટલે એક વાર. ટ્વાઇસ એટલે બે વાર. થ્રાઇસ એટલે ત્રણ વાર. વંશ નારદ મુનિ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં બે ઓપ્શન છે, V1 અને V2. પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ.
ઇઝ એડવાઇઝ, બે ઓપ્શન V1 અને V2, તો ચેન્જડ વાલિયાસ લાઈફ, એની સલાહે વાલિયાની લાઈફને ચેન્જ કરી દીધી, બદલી નાખી. નારદ મુનિ આવ્યા અને ત્યાંથી પસાર થતા જંગલમાંથી અને એમને સલાહ આપી કે ભાઈ આવું ના કરાય, બરાબર છે, આવું ચોરીને બધું ના કરાય. અને એમની એડવાઇસ જે હતી નારદ મુનિની, હિઝ એડવાઇસ, એ વાલિયાની લાઈફને બદલી નાખી. વાલિયા ધ રોબર, વાલિયા એ ડાકુ, બરાબર છે, બીકેમ, ડાકુમાંથી બીકેમ એટલે બન્યો, બીકમ એટલે બનવું, બીકમ એટલે બનવું અને બીકેમ એટલે બન્યો. વાલિયો બન્યો વાલ્મીકી સંત, બરાબર છે, વાલ્મીકી સંત બન્યા. હવે બન્યા કહીશું આપણે. હી V1 V2 આવશે. રોટ, હી રોટ ધ રામાયણ. અને તમે જો વ્યક્તિ રોબરમાંથી કોમન વ્યક્તિ, સારા વ્યક્તિ તો બની ગયા પણ કેટલા પ્રસિદ્ધ વ્યક્તિ બની ગયા. હી રોટ રામાયણ, એમને રામાયણ લખી નાખી, બરાબર છે. તો આ વસ્તુ છે કે આપણે શીખવા તૈયાર હોય, પરિવર્તન લાવવા તૈયાર હોય તો આપણે કંઈ પણ જોઈએ હાંસિલ કરી શકીએ છીએ, મતલબ કે મેળવી શકીએ છીએ. તો હવે આપણે આગળની એક્ટિવિટી જે છે એ આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 3 પછી એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 નું ટાઇટલ શું છે? બિરજુ ધ બ્રેવ, બહાદુર બિરજુ. તો બિરજુ બહાદુર કહીએ એની કરતાં બહાદુર બિરજુ એ વ્યવસ્થિત લાગે. તો બહાદુર બિરજુની અહીંયા એક સરસ મજાની વાર્તા આપી છે. દર વખતે હું કહું છું કે કોઈ બી ધોરણ 6 હોય, 7 હોય કે 8 હોય, કોઈ બી યુનિટમાં એક એક્ટિવિટી, મોટે ભાગે 4 નંબરની આવે છે, એક એક્ટિવિટીની સ્ટોરી મેન હોય છે આખા યુનિટમાં, બરાબર છે. બીજી બધી એક્ટિવિટીઓમાં વધારાનું નહીં હોતું, કામનું જ હોય છે બધું, છેક 10મી યુનિટ સુધી, 10મી એક્ટિવિટી છેલ્લી એક્ટિવિટી સુધી જે ટાઇટલ આપેલું હોય છે એને લઈને બધા પોર્શન અલગ અલગ રીતે એમાં એક્સપ્રેસ થયેલા હોય છે. પણ જે સ્ટોરી આપેલી હોય છે એમાં એ આખી સ્ટોરીમાં આને લઈને વાત કરવામાં આવેલી હોય છે મોટે ભાગે. મતલબ કે તમે આ સ્ટોરીમાં પણ જોશો તો મોટે ભાગે તમને બધા વાક્યો એ V2ના જોવા મળશે, બરાબર છે, ક્રિયા થઈ એવા જોવા મળશે. હવે પહેલાં સૂચના આપણે વાંચીએ કે સૂચના શું છે. તો તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો. પણ તમે એવું ના કરતા, હું બોલું છું સાઈડમાં ચોપડી રાખજો, કારણ કે આપણે વાર્તા તો સાંભળવાની જ છે, પણ સાથે સાથે કયા વાક્યને હું કેવી રીતે વાંચું છું, કયા શબ્દને હું કેવી રીતે વાંચું છું, એ શબ્દ મતલબ એ આ સ્ટોરી જે છે એ તમારે પણ રીડ કરવાની છે પછીથી 2-3 વખત. કારણ કે જ્યારે બીજી એકમ કસોટી આવશે ત્યારે તમે જેટલું આને રીડ કરેલું હશે તો આના વર્ડ્સ ગુજરાતી લખવાના આવશે, ઓપોઝિટ લખવાના આવશે, ક્વેશ્ચન આન્સર લખવાના આવશે. સ્ટોરી સમજેલા હશો તો તમે સારી રીતે ક્વેશ્ચનનો આન્સર યાદ રાખી શકશો, જલ્દીથી યાદ રાખી શકશો. આના MCQ જે છે એ MCQ તમને વાંચતાની સાથે જ આવડી જશે. MCQ કંઈ તૈયાર ના કરવા, એ સમજાવવાના ના હોય મારે, બરાબર છે. એ સ્ટોરી તમને આવડતી હોય, મતલબ ખબર પડતો હોય તો તમે જાતે જ MCQ જે છે એ ફિલઅપ કરી શકો. એટલે ખાસ ધ્યાન આપો. તો બિરજુ ધ બ્રેવ વાર્તાની શરૂઆત કરીએ. પહેલું પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ સેન્ટેન્સ શું છે? ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ. ત્યાં પર્વતોમાં એક નાનકડું ગામ હતું. વોઝ છે, વોઝ અને વરમાં આપણે કયો શબ્દ વાપરવાનો? હતું. જો ક્રિયાપદ ના હોય તો, કારણ કે પહેલાં વાક્યમાં તમને ક્યાંય ક્રિયાપદ જોવા નહીં મળે.
ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સૂરજપુર. એ ગામનું નામ, એ જે નાનકડું ગામ હતું એ ગામનું નામ શું હતું? સૂરજપુર હતું. There was a big forest all around સૂરજપુર. ફોરેસ્ટનો મતલબ શું થાય? જંગલ, વન. There was a big forest. સૂરજપુરની ચારે બાજુ, સૂરજપુર જે છે એની બધી બાજુ શું હતું? વન હતું, જંગલ હતું. તમને ખ્યાલ આવી ગયો? આ એક ગામ છે સૂરજપુર કરીને, તો એની બધી બાજુ શું છે? જંગલ છે. જંગલોથી ઘેરાયેલું છે, જંગલ અને પહાડોથી આ ગામ ઘેરાયેલું છે. એટલે તમે સમજી શકો કે ગામ જોવા જઈએ એટલું સેફટી ના કહેવાય. બરાબર છે? કહેવાય સેફટી? ગમે ત્યારે કોઈ બી પ્રાણી આવે, કોઈ ડાકુ આવે, કોઈ બી તકલીફ આવે તો બાકીના બાજુવાળા ગામવાળા જલ્દી આવી શકે નહીં, બીજા લોકો ના આવી શકે, ગામવાળા જ ભેગા થઈ શકે. પીપલ ઇન સૂરજપુર વર હેપી. સૂરજપુરના લોકો ખુશ હતા. એ લોકો એમની દિનચર્યાથી, એમના કામથી, એમની રીતે એ લોકો ખુશ હતા. દે વર્કડ હાર્ડ એન્ડ ગ્રુ ગુડ ક્રોપ્સ. તે લોકો સખત મહેનત કરતા હતા. ગ્રો એટલે વિકાસ થવું, વિકસવું, વધવું, અને ગ્રુ એટલે વિકસ્યું. શું? ક્રોપ્સ એટલે કે ક્રોપ્સ એટલે પાક. જે આ બધા લોકો કોણ હોય? તો ખેડૂતો હોય. તો આ લોકો સખત મહેનત કરતા હતા અને સારો એવો પાક લેતા હતા. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. બિરજુ અ યંગ મેન. તો તમે આગળના પહેલા પેરેગ્રાફમાં જોઈ શકો છો કે જ્યાં ક્રિયાપદ નથી ત્યાં વોઝ અને વર આવ્યું, અને જ્યાં ક્રિયાપદ છે ત્યાં વર્કડ V2 યુઝ કર્યું છે, ગ્રોનું ગ્રુ યુઝ કર્યું છે. બરાબર? હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. બિરજુ અ યંગ મેન. બિરજુ એ એક નાનો બાળક. ઓલ્સો લીવડ ઇન સૂરજપુર. સૂરજપુરની અંદર બધા રહેતા હતા, ખેડૂતો અને બધા. એની અંદર એક બિરજુ કરીને એક છોકરો રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. હજી નાનકડો છે, બરાબર છે, અને હેન્ડસમ છે, દેખાવડો છે. હી વોઝ વેલ્ધી ટુ. હોશિયાર છે, સમૃદ્ધ છે. વેલ્ધી એટલે આમ તો સમૃદ્ધ થાય, પણ સમૃદ્ધની ડેફિનેશન ખાલી પૈસા હોવા નહીં, શારીરિક, માનસિક, બરાબર છે, બધું સુખ હોય એને સમૃદ્ધ કહેવાય. બધી દિશાઓમાં એ બેલેન્સવાળી લાઈફ હોય એને એની ડેફિનેશન છે વેલ્થ. બાકી ખાલી પૈસા હોય એને રીચ કહેવાય. વેલ્ધી ટુ. તો એ સમૃદ્ધ પણ હતો, મતલબ વ્યવસ્થિત હતો. બટ હી વોઝ નોટ બ્રેવ. શું કહે છે? હી વોઝ નોટ બ્રેવ. વેલ્ધી કહી દીધું, પણ વોઝ નોટ બ્રેવ કયા ડેફિનેશનમાં કીધું છે આપણને આગળ ખ્યાલ આવી જશે. લાઈક હનુમાનના સંદર્ભમાં. હનુમાન શક્તિશાળી હતા જ, પણ જ્યારે વનમાં હતા, સીતા માતાને નહોતા લઈ ગયા, તો એમને તો એવું જ ફીલ થતું હતું કે ભાઈ હું કોમન મેન જ છું. પણ જ્યારે જાંબુવાને એમને કીધું, જ્યારે તકલીફ આવી ત્યારે ખબર પડી કે આઈ એમ અ બિગ પર્સન. બરાબર છે? આઈ હેવ અ બિગ પાવર. તો દરેક વ્યક્તિમાં એવું હોય છે. એ આપણને કોણ બતાવતું હોય છે? ખરાબ પરિસ્થિતિ. બટ હી વોઝ નોટ બ્રેવ. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. શું કહે છે? એ ઇવન માઉસથી પણ બીવાય છે, એ ઉંદરથી પણ બીવાય છે, એટલો ડરપોક છે. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. બોલો, એ રાત્રે ક્યાંય બહાર જતો નથી, એટલી બીક લાગે ને. ધ ચિલ્ડ્રન ટીઝડ. તો અહીંયા પણ V2 નો ઉપયોગ થયો. ટીઝ એટલે ચીડવવું, અને ટીઝડ એટલે ચીડવતા હતા, તો ચીડવ્યું. ક્યાં છીએ? યસ. બિરજુ ધ કાવડ. શું ચીડવતા હતા? કે બિરજુ ડરપોક છે. બિરજુ ડરપોક, બિરજુ ડરપોક એમ. વન્સ ધ વિલેજ
સરપંચ રિસીવડ અ નોટ ફ્રોમ સમ ડકેટ્સ. ડકેટ્સ એટલે શું થાય? ડાકુઓ. વંશ એટલે એકવાર, એક વખત. જે ગામના સરપંચ છે, રિસીવ એટલે V1 અને રિસીવડ એટલે મળ્યું અથવા મેળવ્યું, અ નોટ એક નોંધ એમને મળી ડાકુઓ તરફથી. ડાકુએ કંઈક નોંધ લખીને મોકલી, ચિઠ્ઠી લખીને મોકલી, બરાબર છે. તો શું ચિઠ્ઠી લખીને મોકલી તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પણ અત્યારે હું તમને ફરી વખત કહું છું કે તમારે નેક્સ્ટ વિડીયો પહેલાં આઈ થિંક યુનિટ 1 સોરી એકમ કસોટી 1 તમારે પેપર લખી નાખવું પડશે. તો એ વ્યવસ્થિત રીતે તમે એક્ઝામ આપો. એને લઈને હું અત્યારે ફરી વખત તમને બધાને બેસ્ટ ઓફ લક કહું છું. અને બીજું કે એની પછી આ તમે વર્ડ્સ તમારે 3 વખત લખવાના છે અને તૈયાર કરવાના છે. હા, અને એ એક્ઝામ જે છે ઇંગ્લિશનું પેપર લખાઈ જાય પછી તમારે આ સ્ટોરી જે છે એ તમારે 2 થી 3 વખત વાંચી લેવાની છે. ઓકે, બાય.